નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું દ્વિતીય પરીક્ષા 2024 તેનો ટાઈમ ટેબલ એટલે કે સમયપત્રક જે છે તે જાહેર કરી દેવામાં આવ્યું છે અને જાણો ક્યારે તમારી પરીક્ષાની શરૂઆત થાય છે. સંપૂર્ણ સમજૂતી સાથેનું આપણે ટાઈમ ટેબલ જોવાના છીએ. એ પહેલા વિદ્યાર્થી મિત્રો ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો અને દ્વિતીય પરીક્ષાના જો તમે બ્લુપ્રિન્ટ અને આદર્શ પ્રશ્નપત્ર એટલે કે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રનો સોલ્યુશન મેળવવા માંગો છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી અને વિદ્યાર્થી મિત્રો નીચે વિડીયોમાં જઈ અને તમે આ પ્રકારના તમારા બ્લુપ્રિન્ટવાળા વિડીયો જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન તમારો જે પ્રથમ જે તમારું પેપર છે તે 29/1/2024 અને સોમવારનું ચાલુ થશે અને સમય રહેશે 11 થી 1 વાગ્યાનો. ધોરણ 9 અને ધોરણ 11ના સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના પેપર રહેશે, જેમાં ધોરણ 9માં ગણિત, સામાન્ય પ્રવાહમાં તત્વજ્ઞાન અને ગણિત વિજ્ઞાન જે છે તે વિજ્ઞાન પ્રવાહમાં રહેશે. 30 તારીખને મંગળવાર. સમય મિત્રો તમારા માટે દરરોજ સરખો રહેશે, માત્ર શનિવારના રોજ સમય બદલાશે 8 થી 10. ધોરણ 9 માટે ગુજરાતી, સામાન્ય પ્રવાહ માટે નામો અથવા સંસ્કૃત અને વિજ્ઞાન પ્રવાહમાં પણ સંસ્કૃત રહેશે. 31 તારીખ બુધવારના રોજ સંસ્કૃત ધોરણ 9, સામાન્ય પ્રવાહ 11 માટે ભૂગોળ, જ્યારે વિજ્ઞાન પ્રવાહ માટે રજા રહેશે. 1 તારીખ અને ગુરુવારના રોજ મિત્રો ધોરણ 9 માટે હિન્દી, સામાન્ય પ્રવાહ માટે આંકડાશાસ્ત્ર અથવા રાજ્યશાસ્ત્ર, વિજ્ઞાન પ્રવાહની અંદર ભૌતિક વિજ્ઞાન રહેશે. 2 તારીખને શુક્રવારના રોજ ધોરણ 9 માટે રહેશે રજા. ધોરણ 11ના સામાન્ય પ્રવાહમાં ઇતિહાસ, કોમ્પ્યુટર કે ચિત્ર, જે પણ તમારી સ્કૂલમાં જે તમને વિષય આપ્યો છે તેનું પેપર રહેશે અને વિજ્ઞાન પ્રવાહ માટે કોમન વિષય છે કોમ્પ્યુટર. વિદ્યાર્થી મિત્રો આ જે સમયપત્રક જોઈ રહ્યા છીએ તે બનાસકાંઠા જિલ્લાનું છે, એટલે બીજા જિલ્લાઓ માટેનું જ્યારે પણ આવું ટાઈમ ટેબલ આવશે ત્યારે અમે ચોક્કસથી મૂકીશું. ત્યાર પછી 5 તારીખને સોમવારના રોજ 3 ધોરણ અથવા પ્રવાહ કહીએ તો એમાં અંગ્રેજીનું પેપર રહેશે. 6 તારીખને મંગળવારના રોજ એસપી અથવા તો મનોવિજ્ઞાન ધોરણ 11 માટે રહેશે, જ્યારે વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 9માં રજા રહેશે. 7 તારીખની વાત કરીએ તો બુધવાર વિજ્ઞાન ટેકનોલોજી ધોરણ 9 અને અર્થશાસ્ત્ર ધોરણ 11ની અંદર રહેશે. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે તમારા પેપર રહેશે, જેની સંપૂર્ણ માહિતી આપી દીધી છે અને જો તમે મોડેલ પેપર મેળવવા માંગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો.